સ્વામી પૂજ્ય માધવ સ્વામી બ્રહ્મનિષ્ઠ પૂજ્ય સંતો તેમજ સૌ શ્રીજી મહારાજના લાડેલા મોક્ષભાગી જીવાત્માઓ તમામ ભક્તોને અતિ ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, પૂજ્ય સ્વામીજીએ બહુ અદ્ભુત આપને હિતલક્ષીની ઘણી બધી એવી વાતો કરી છે. ત્યારે આજના દિવસે ભગવાનના શ્રીચરણમાં એવી પ્રાર્થના કરીએ કે મહારાજ આપણને બધાને ખૂબ ખૂબ બળ આપે. આ દિવ્ય સત્સંગ મળ્યો છે. આ સત્સંગની અંદર દિવ્ય ભાવ રાખી અને ભગવાનનું ધર્મ નિયમનું પાલન કરશું તો ભગવાન અતિ છે ને રાજી થશે. ધર્મનું પાલન કરી અને ભગવાનનું વિશેષ ભજન કરશું તો મહારાજ બહુ રાજી થશે. ભગવાન શ્રી કૃષ્ણે ગીતાજીમાં વાત કરી કે ધર્મો રક્ષતિ રક્ષિત, અને રક્ષણ કરશું તો બધી રીતે છે ધર્મ આપનું રક્ષણ કરશે. જે કાંઈ આપણને ધર્મ નિયમ બતાવવામાં આવ્યા છે એનું સહજ જો પાલન કરવામાં આવે ને તો જીવનની અંદર ક્યારેય કોઈ પ્રકારનું દુઃખ આવે નહીં. વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામીએ વચન વિધિ નામના ગ્રંથમાં એક વાત કરી કે ભગવાન રાજી થઈને સુખ આપે પણ ક્યારે? એની આજ્ઞામાં રહીએ તો. સ્વામી વાતને લખતા લખે, હરિહર કી સુખ આપે જો રહીએ હમેશ હરિ વચન માય. નિષ્કુળાનંદ કહે ન લોપીએ બાલમનું વચન કહીએ. સ્વામી કે ભગવાન રાજી થઈને સુખ આપે પણ ક્યારે? એની આજ્ઞામાં રહીએ તો. એને જે કાંઈ આપણને ધર્મ નિયમ બતાવ્યા એની આજ્ઞામાં જો સહજ રહીએ ને તો મહારાજ એટલા બધા રાજી થાય ને એ આશીર્વાદ આપતા. તો શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં એમ વાત કરી કે આ શિક્ષાપત્રી પ્રમાણે જે કોઈ વર્તશે એ આલોકને વિશે પરલોકને વિશે મહાસુખને પામશે. જો